નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુસ્સી ટોક સાથે વડોદરા પોલીસે કરી નવા વર્ષની શરૂઆત। કુખ્યાત કાસમ માલા ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક ગુનો દાખલ થતા ગુનેગારોમાં હડકંપ। નામચીન હુસૈન સુન્ની અને તેના બે ભાઈઓ સામે ગુસ્સી ટોક કાસમ માલા ગેંગની મિલકતો પર ડાંચમાં લેવાની કાર્યવાહીના પોલીસે આપ્યા હતા આદેશ। ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી। વડોદરા પોલીસ કમિશનર કુમારનો બદમાશોને કડક સંદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચની બંને સક્રિય। કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય। ખંડણી અંગે દાખલ થયેલ ગુનાની તપાસમાં ખુલાસો। આરોપીઓ વિરુદ્ધ આવા સંખ્યાબંધ ગુના હોવાનું ખુલ્યું। ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ કારેલીબાગમાં સક્રિય હતી। ખંડણી, લૂંટ, મારામારી જેવા ગુનાઓમાં સક્રિય હતી ગેંગ। અગાઉ બિચ્ચુ ગેંગ વિરુદ્ધ પણ ગુસ્સી ટોક દાખલ કરાઈ છે। આરોપીઓ સામે ગુસ્સી ટોક દાખલ। રાત્રિના પોલીસે આરોપીઓનો કાઢ્યો વરઘોડો। તેઓના ઘરોમાં કર્યું સર્ચ। કેટલા બેનામી સંપત્તિઓ વસાવી છે તેની પણ તપાસ હાથ ધરી છે। આરોપીઓના કારેલીબાગ કાસમ આલા નિવાસસ્થાને પોલીસના સર્ચને પગલે ટોળા ઉમટ્યા। હુસૈન સુન્ની, અકબર સુન્ની, સિકંદર સુન્ની, શાહિદ ઉર્ફે ભુરિયો, વાસી ઉર્ફે બબલુ, હસન ઉર્ફે ઝાંઝર, મોહમ્મદ અલી સલીમ પઠાણ, સુફિયાન, સિકંદર પઠાણ, ગની શેખનો સમાવેશ થાય છે।